આજે આપણે પાર્ટ 1 ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 1 જેને ગુજરાતીમાં શિક્ષક અભિયોગ્યતા કસોટી 1 કહેવામાં આવે છે અને પાર્ટ 2 ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 2 વિશે આજે જાણવાના છે। તો બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો અને સમજજો। ઓકે, અહીં લખીએ એન્ડ ત્યારબાદ પાર્ટ 2 ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 2 તો તેના વિશે આજે જાણવાના છે। તેને પણ ગુજરાતીમાં શિક્ષક અભિયોગ્યતા કસોટી 2 કહેવામાં આવે છે। તો જોઈએ પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 એમ 2 વિભાગમાં લેવામાં આવે છે। પ્રશ્નપત્ર 1નું માળખું પાઠ્યક્રમ બંને કસોટીમાં સમાન હોય છે। ઓકે, તો પ્રશ્નપત્ર 1નું માળખું અને પાઠ્યક્રમ બંને કસોટીમાં સમાન હોય છે। હવે આગળ જોઈએ। તો 1 સામાન્ય જ્ઞાન તે આપણું 25 ગુણનું પૂછાશે। બીજું જોઈએ શિક્ષક અભિયોગ્યતા 40 ગુણનું પૂછાશે। પછી તેમાં પણ ભાગ પડે છે, જેમાં પહેલું શિક્ષકની ફિલસૂફી તે 10 ગુણનું પૂછાશે। બીજું શૈક્ષણિક મનોવિજ્ઞાન તે આપણું 20 ગુણનું પૂછાશે। ત્યારબાદ ત્રીજા નંબરનું છે તે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન તે આપણું 10 ગુણનું પૂછાશે। આટલા સુધી બધાને કમ્પ્લીટ છે। તો હવે આગળ વધીએ। તો ત્રીજા નંબરનું તાર્કિક અભિયોગ્યતા લોજિકલ રીઝનિંગ 25 ગુણનું પૂછાશે। ત્યારબાદ ચોથા નંબરનું ગુજરાતી ભાષા કી પ્રાવીણ્ય લેખન વાચન કથન શ્રવણ કૌશલ્ય જે આપણું 30 ગુણનું પૂછાશે। બરાબર છે। પાંચમા નંબરનું અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી જે 30 ગુણનું પૂછાશે।
પછી આગળ વધીએ. તો પ્રશ્નપત્ર 2 ખાસ વિષયને આધારિત પરીક્ષા કુલ ગુણ 100 હોય છે. તો પ્રશ્નપત્ર 2 જેમાં ખાસ વિષયને આધારિત પરીક્ષા કુલ ગુણ 100 માટે આપણે જોઈએ તો વિષય વસ્તુ માધ્યમિક શિક્ષકો માટે ધોરણ 9, 10 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ધોરણ 11-12ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ 80 ગુણનું હોય છે. હવે વિભાગ બી જોઈએ. તો બ વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો જે 20 ગુણનું પૂછાશે. આમ ઉપરોક્ત બધા જ પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના હોય છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.